નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિહોર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। શિહોરના નંદ ફાર્મ નવાગામ કનિવાવ નેસડા રોડ ખાતે સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો। શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ જીવનશૈલી છે જે શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધે છે। તેમણે નિયમિત યોગ અપનાવી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યોગ દિવસના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી વિશાલભાઈ ડાભીએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, પ્રાંત અધિકારી અંકિત પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ સહિત અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। નમસ્તે, હું હેતશ્રી સોમાણી, આંતરરાષ્ટ્રીય ખેલાડી અને 60 કરતાં પણ વધારે ગોલ્ડ મેડલ ધરાવી છું। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ભાવનગર નહીં પરંતુ આખા ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું છે કે 70થી પણ વધારે સગર્ભા મહિલાઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે। તે ખૂબ જ ગૌરવની બાબત કહેવાય છે કે જ્યારે આપણે યોગ દિવસ છે એ નોર્મલ પબ્લિક તો મનાવતું જ હોય છે, પરંતુ સગર્ભા મહિલાઓ જ્યારે યોગ સાથે મળીને આસન કરે તો એક ખાસી મોટી વાત છે। એ બાબતે હું ભાવનગરના વહીવટીતંત્ર તેમજ કલેક્ટર સાહેબનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે અમને એટલો સપોર્ટ કર્યો છે અને હું પોતે પણ 7 માસ પ્રેગ્નેન્ટ છું। તો એનાથી વધારે ખુશીની બાબત કઈ હોઈ શકે, કારણ કે જ્યારે એક સગર્ભા આંતરરાષ્ટ્રીય ખેલાડી જ્યારે સગર્ભા માતાઓને યોગ શીખવે તો એ એક અનોખો જ કહેવાય ને કે દેખાઈ આવતું હોય છે। તો હું ફરી વખત દરેક વ્યુઅર્સને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। અને જમણી બાજુ નમાવી શ્વાસ કાઢો અને માતાને પૂરી ખોલી નાખો। એ જ રીતે બીજી બાજુ અલ્ટરનેટ ઊંડો શ્વાસ લેવાનો છે। સ્કંદ ચક્ર